નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના લો કોલેજ ગોધરા ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો. આજરોજ શ્રી પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળ સંચાલિત લો કોલેજ ગોધરા ખાતે મતદાતા જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં લો કોલેજ ગોધરાના આચાર્ય શ્રી ડોક્ટર અપૂર્વ પાઠક સાહેબના માર્ગદર્શન હેઠળ અને ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો, જેમાં મુખ્ય મહેમાન તરીકે નિવૃત્ત ન્યાયાધીશ NP પુરાણી સાહેબ તથા ભાજપ યુવા મોરચાના જિલ્લા પ્રમુખ શ્રી નિર્મિત દેસાઈ તથા હર્ષિલ પ્રજાપતિ, હાર્દિક બારિયા, બ્રિજેશસિંહ ઠાકોર તેમજ લો કોલેજ પરિવારમાંથી NSSના પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર સતીશ નાગર સાહેબ તથા ડૉક્ટર અમિત મહેતા સાહેબ, ડૉક્ટર અર્ચના યાદવ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા. કાર્યક્રમના મુખ્ય મહેમાન ભાજપના યુવા મોરચાના જિલ્લા પ્રમુખ નિર્મિત દેસાઈએ જણાવ્યું હતું કે મતદાન જાગૃતિ અભિયાન એ ડેમોક્રેસી ઇઝ અ રૂલ ઓફ ધ પીપલ, ફોર ધ પીપલ એન્ડ બાય ધ પીપલ. અબ્રાહમ લિંકન દ્વારા લોકશાહીની આ વ્યાખ્યા આપવામાં આવી છે, જેનો મતલબ થાય છે કે લોકશાહી એટલે લોકો માટે, લોકો દ્વારા ચાલતી પદ્ધતિ. પ્રાચીન સમયમાં રાજાશાહી ચાલતી હતી, જેમાં રાજા અને એના વંશજો લોકો પર રાજ કરતા હતા, પણ સમય જતાં લોકશાહીનું અસ્તિત્વ આવ્યું અને લોકો પોતાના રાજ્ય પોતે જ ચૂંટવા લાગ્યા, અને આ પદ્ધતિ એટલે કે સમજો કે આજની મતદાન પદ્ધતિ. ભારતની લોકશાહીમાં 18 વર્ષની ઉંમરનો કોઈ પણ નાગરિક મત આપવા માટે સક્ષમ છે. દર વર્ષે ચૂંટણી તો આવે જ છે. હવે અહીંયા ચૂંટણીઓના પણ પ્રકારો છે અને મતદાનના પણ ઘણા પ્રકારો છે. એના વિશે ફરી ક્યારેક લખીશું. હમણાં એટલું જણાવું કે તમે 18 વર્ષ પહોંચી જાઓ એટલે તમને ચૂંટણી કાર્ડ આપવામાં આવે છે, જે તમને મતદાન આપવા માટે તમે લાયક છો એનું કાર્ડ ધરાવો છો, અને એનો ઉપયોગ આપણે આપણી ઓળખ માટે પણ કરી શકીએ છીએ. ક્યાં ક્યાં ઉપયોગ કર્યો છે તમે એનો? મતદાન એટલે કે તમે તમારી ઈચ્છા મુજબ તમને યોગ્ય હોય એ પ્રતિનિધિને તમે મત આપી શકો છો, અને તમારા પ્રતિનિધિ આ ચૂંટણી જીતશે કે હારશે એમાં તમારા મતનું પણ યોગદાન છે, કેમ કે ચૂંટણીમાં એક મતથી પણ હાર જીત થતી હોય છે. ચાલો સમજી ગયા ને મતદાન એટલે શું? અંતે બધા અલ્પાહાર લઈને છૂટા પડ્યા હતા. સમગ્ર કાર્યક્રમના કોઓર્ડિનેટર ડૉક્ટર અમિત મહેતા સાહેબ હતા, તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉમેશ બંજારા દ્વારા કરવામાં આવ્યું હતું. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.